અમદાવાદના સોલા વિસ્તારમાં કારમાંથી રોકડની ચોરી થઈ। રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહકની ગાડીમાંથી રોકડની ચોરી કરવામાં આવી। 3 જૂને ગાડીમાંથી રોકડ રકમની ચોરીની ઘટના બની હતી। સોલા વિસ્તારની ટેસ્ટી સિઝલર રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા। ગ્રાહકે વેલેટ પાર્કિંગ માટેના કર્મચારીને ગાડી પાર્ક કરવા આપી। વેલેટ પાર્કિંગના કર્મચારી ₹3.5 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો। ગ્રાહકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી કરી। રેસ્ટોરન્ટના કર્મચારી અને સંચાલક સામે ફરિયાદ નોંધવા અરજી કરાઈ। ગાડી પાર્ક કરવા પછી તેમને જે વોલેટ પાર્ક માટે માણસો રાખેલા છે એ મારી પાસે આવ્યા અને સાહેબ તમારી ચાવી મને આપો, એટલે અમે એમને મેં ચાવી આપી। એમને મને વોલેટનો ટોકન નંબર આપ્યો। એ લઈ હું રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો। જમીન અમે લગભગ 9:30ની આસપાસ જમીન બહાર નીકળ્યા, 9:30ની આસપાસ સોરી, અને જમીન બહાર નીકળ્યા પછી મેં મારી બેગમાં જોયું તો જેની અંદર મેં 3.5 લાખ રૂપિયા મારા પડ્યા હતા અને બેગમાં જોયું તો પૈસા બેગમાં નહોતા। પછી મેં તરત આ ઘટનાની જાણ ટેસ્ટી સિઝલર રેસ્ટોરન્ટના જે મેનેજર છે અજયભાઈ એમને કરી। એમને પછી પોતે પોતાના સીસીટીવી ચેક કર્યા। સીસીટીવી જોયું તો એની અંદર જેમનો જે વોલેટવાળા માણસ છે એ મારી ગાડી પહેલાં બહાર લઈ જાય છે। બહાર લઈ જઈ અને 5 થી 10 મિનિટ બહાર ક્યાંક સીસીટીવી કેવરેજની બહાર જઈને ઊભી રાખે છે અને એના પછી પાછો ગાડી અંદર લાવે છે। ગાડી અંદર લાવી પાછો એના બીજા એક માણસ જોડે વાતચીત કરે છે। વાતચીત કર્યા પછી પાછો મારી ગાડીની પાછળની સીટમાં જઈને બેસે છે અને ત્યાં જઈને મારા થેલા પંપ ફોડી અને પૈસા ગાડી અને ત્યાંથી ફરાર